હેલો, જય માતાજી. તો કેમ છો તમે બધા? ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. આજે છે 11 એટલે આપણે ફરાળ બનાવવાનું છે. એટલે એની માટે જો આપણે બટેકા બાફી લીધા છે. આ બાફેલા બટેટા છે એની હમણાં આપણે છાલ ઉતારીને આના કટકા ઝીણા ઝીણા કરી નાખશું. અને એક સાઈડ આપણે રાખી દીધું છે આપણું મિક્સચર, જેમાં આપણે કરી નાખ્યો છે શિંગદાણાનો ભૂકો. શિંગદાણા શેકી લીધા હતા, રોસ્ટ કરીને ફોતરા કાઢીને એનો ભૂકો કરી લીધો છે, કેમ કે બનાવવાની છે શીંગ બટેટાની ખીચડી, બટેટાની સૂકી ભાજી અને રાજગરાના રોટના થેપલા. આટલું આપણે બનાવવાનું છે. જો આપણે ફટાફટ ચલો છાલ ઉતારી લઈએ બટેકાની. બધા બટેકાની છાલ ઉતારીને પછી એના કટકા કરી લઈશું. તો જો હવે આપણે અહીંયા બધા બટેકાની છાલ ઉતારી લીધી છે. અને હવે આપણે વઘારી લઈએ ફટાફટ શાક, જેની માટે આપણે તેલ લઈ લીધું છે. એની અંદર નાખી દીધી છે હિંગ, પછી એડ કરી દીધો લીમડો, પછી એની અંદર એડ કરી દીધા લીલા મરચાં. હવે આપણે નાખી દઈશું થોડી હળદર. હવે આપણે 2 મિનિટ ચડવા દઈશું અને પછી ગાયક આપણે એની અંદર એડ કરી દઈશું ટમેટાં. મીઠું એડ કરી દેવાનું થોડુંક, કેમ કે બટેટામાં બાફતી વખતે મીઠું નાખ્યું છે, એટલે મીઠું આપણે થોડુંક ઓછું નાખશું, બહુ વધારે નહીં નાખીએ. અને જો આપણે બટેટા ઓલરેડી આપણે કટકા કરીને રાખી દીધા છે. આપણે પહેલાં એડ કરીશું એની અંદર ટમેટાના ફટાફટ કટકા કરીને અંદર એડ કરી દઈશું. અને પછી હવે આપણે ટમેટાને થોડીક વાર ચડવા દઈશું, મિક્સ કરી લઈશું સરખી રીતે. અને ફ્લેમ સાવ લો રાખી હતી, નકર પછી દાજી જાય, એટલે પાછી આપણે હાઈ ફ્લેમ કરી નાખશું અને થોડી વાર માટે ટમેટાને ચડવા દેશું. જુઓ, અહીં આપણા ટમેટા ચડે છે. હવે ચડી ગયા છે, એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણા બટેટાને જે આપણે કટકા કરીને રાખ્યા છે ઓલરેડી એ. મારા ચાચી ગયા છે રાજકોટ, એટલે અમે તો કોઈ 11 નથી રહેતા, પણ ચાચા અને બા બેય રહે છે, એટલે એમની માટે આપણે ફરાળ બનાવવાનું હતું. આપણે હવે આમાં એડ કરી દઈશું થોડીક તીખાસ માટે મરચું. આમાં લસણવાળું મરચું નહીં પડે, કેમ કે આ 11નું જમવાનું છે, એટલે આમાં આપણે કોરું મરચું આવે એ એડ કરી દઈશું. અને પછી આપણે એડ કરી દીધી છે થોડીક ખાંડ. અમારે તો કોઈ ખાંડવાળું નથી જમતા, પણ એ ઘરે બધા અમારે શાકમાં પણ ખાંડ નાખે છે, એટલે આપણે એની અંદર ખાંડ પણ એડ કરી દઈશું. પછી આપણે એની અંદર એડ કરી દઈશું લીંબુનો રસ, કેમ કે સૂકી ભાજી ખાટી મીઠી હોય તો જ મજા આવે જમવાની, એટલે લીંબુ પણ આપણે એડ કરી દીધું છે. પછી આપણે જે બટેટાના કટકા કરીને રાખ્યા હતા એ કટકા પણ આની અંદર એડ કરી દઈશું. બધા બટેટાના કટકા એડ નહીં કરીએ, થોડાક રાખશું, કેમ કે એનાથી આપણે બનાવવાની છે શીંગ બટેટાની ખીચડી. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લેશું. જોઈ શકો છો તમે, આવી રીતે આપણે મસ્ત એને મિક્સ એકદમ કરી લેશું. પછી આપણે એને એકવાર ટેસ્ટ કરી લેશું. જો કાંઈ નાખવાનું હોય તો એડ કરી દેવાનું, નગર પછી તમારું શાક રેડી છે. ઉપરથી કોથમીર નાખી દેવાની. હવે બીજી વસ્તુ છે શીંગ બટેટાની ખીચડી, જેની માટે આપણે બટેટાને એકદમ મેશ કરી લીધા હતા. પછી એની અંદર આપણે એડ કરી દીધો શીંગનો ભૂકો, એટલે પછી બેને સરખી રીતે મિક્સ કરીને એની અંદર આપણે એડ કરી દીધી હળદર, પછી એડ કરી દીધું લાલ મરચું. હવે મરચું એડ કર્યા પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું. અને એના વઘાર માટે આપણે પેનમાં તેલ લઈ લેવાનું છે. તેલ લઈને પછી એની અંદર આપણે એડ કરી દઈશું હિંગ. હિંગ એડ કર્યા પછી પાછો જે આપણે હમણાં સાદો વઘાર જે કર્યો હતો સૂકી ભાજીમાં, એ જ પાછો આમાં બી કરી નાખશું. જો આપણે હિંગ એડ કરી દીધી છે. હવે એની અંદર આપણે એડ કરી દઈશું લીલા મરચાં. લીલા મરચાં નાખ્યા પછી આપણે એની અંદર એડ કરી દઈશું લીમડો. આપણે એની અંદર એડ કરી દઈશું લીમડો. મીઠો લીમડો એડ કરીને અને 2 મિનિટ સરખી રીતે આમ હલાવી નાખશું. એ થઈ જાય પછી એની અંદર જે આપણે શીંગ અને બટેટાનો ભૂકો જે તૈયાર રાખ્યો છે એ આપણે એની અંદર એડ કરી દેવાનો. એ એડ થઈ જાય એટલે આ બધાને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરીને થોડી વાર માટે ચડવા દેવાનું. પણ મિક્સ જોડે જોડે કરતું રહેવાનું, નકર પછી નીચેથી આ બધું ચોંટી જાય અને દાજી જાય. મસાલા ઓલરેડી એડ કરી દીધા છે, એટલે માથે હવે ખાલી આપણે
મીઠું ને ખાંડ અને લીંબુ એટલું જ નાખીશું, બીજું કાંઈ નહીં એડ કરીએ. બાકી આપણે હળદર અને મરચું તો ઓલરેડી આની અંદર એડ કરેલું જ છે. અને જો આપણે આવી રીતે પછી સરખી રીતે એકદમ એને મિક્સ કરતા જશું. હવે આપણે એની અંદર એડ કરી દઈશું ખાંડ. ખાંડ એડ કર્યા પછી આપણે એની અંદર એડ કરી દઈશું થોડી ખટાશ માટે લીંબુ. અને લીંબુ એડ કર્યા પછી આપણે એને સરખી રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું. જો એકદમ સરખી રીતે મિક્સ કરશું એટલે આપણે ગરમા ગરમ શીંગ બટેટાની ખીચડી તૈયાર છે. જો એકદમ આવી રીતે સરખી રીતે મિક્સ કરશું. અને મીઠું નાખ્યું હતું પણ એ હું ક્લિપ લેતા ભૂલી ગઈ છું, એટલે મીઠું પણ આપણે એડ કરી દીધું હતું, પણ ટેસ્ટ વાઇઝ કરવાનું, કેમ કે બટેકા બાફ્યા ત્યારે પણ આપણે મીઠું એડ કર્યું જ હતું. અને પછી આપણે થોડુંક એવું આદું પણ ખમણીને ઉપર નાખી દઈશું. બહુ થોડુંક એવું જ નાખશું, બહુ જાજુ નહીં નાખીએ, એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે, એટલે પણ આપણે નાખી દઈશું. અને જો બસ થઈ ગઈ છે આપણી શીંગ બટેટાની ખીચડી તૈયાર. થોડુંક એવું ટેસ્ટ કરી લેવાની. અને અહીંયા થાય છે રાજગરાના લોટના થેપલા. એની માટે રાજગરાનો લોટ લીધો છે, એની અંદર હળદર, મરચું અને મીઠું એડ કરી દીધું છે. આમાં ઘણા બટેકા પણ એડ કરે છે, આપણે નથી કર્યા. અને પછી આવી રીતે જો વણીને તેલ નાખીને આપણે જેમ પરોઠા શેકીએ એની જેમ આપણે થેપલા પણ શેકી લેવાના છે. બે બાજુથી સરખા ચડવા દેવાના છે. એક સાઈડ મમ્મી વણતા હતા થેપલા અને એક સાઈડ શેકતા હતા. અને કાકા આવી ગયા હતા તો એમને પણ આપણે જમવાની પ્લેટ કરીને જમવાનું દઈ દીધું હતું. જો અહીંયા આપણે એક સાઈડ થેપલા શેકાઈ ગયા છે, એક સાઈડ વણેલું પડ્યું છે ને એક ઉપર રોટી એ શેકાઈ છે. એમ કહીને ખાઈ આપણે થેપલા શેકી લીધા હતા. અને આ આપણી આજની થાળી તૈયાર છે. જોડે મરચાં પણ તળી લીધા હતા. બસ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય માતાજી.